અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલે આપણે જોયું હતું કે અમરેલીમાં ખેડૂતોની સાથે તેમના દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને આજે અરવિંદ કેજરીવાલ છે તે જામનગર જવાના છે। આજનો તેમનો પ્રવાસ શું છે અને કેમ ગુજરાતના આટાફેરા અરવિંદ કેજરીવાલના વધ્યા છે એ દરેક વિષયને લઈને આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। થોડાક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। એવામાં હવે આમ આદમી પાર્ટીના કરતા ધરતા એટલે કે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન છે એમની સીધી જ નજર અત્યારે હાલ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે એના ઉપર લાગી રહી છે। જે રીતે ગઈકાલે અમરેલીમાં તેમના દ્વારા આખી સભાને સંબોધવામાં આવી હતી, જે રીતે ક્યાંક સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર મૂકવામાં આવ્યા હતા, ત્યારે આજે અરવિંદ કેજરીવાલ છે તે જામનગરના પ્રવાસે છે। આજે પણ ખેડૂતોની સાથે તેમનો સંવાદ થવાનો છે અને હવે આવતીકાલે આદિવાસી વિસ્તાર એટલે કે દાહોદની અંદર પર અરવિંદ કેજરીવાલ છે એમના દ્વારા એક મોટી રેલી કરવામાં આવશે અને એ બાદ આદિવાસી પટ્ટાની અંદર પણ ક્યાંક સભા છે તેનું સંબોધન કરવામાં આવશે। વાત કરવામાં આવે અરવિંદ કેજરીવાલને લઈને આપણે જોયું છે કે છેલ્લા ટૂંક જ સમયમાં અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાત પ્રવાસ છે તે ધીરે ધીરે વધી રહ્યો છે। બીજી બાજુ આપણે જોયું હતું કે અત્યારે હાલ આદિવાસી વિસ્તાર કે જ્યાં ચૈતર વસાવાનો વ્યાપ અને લોકોની વચ્ચે તેમની જે વાહવાઈ છે તે ધીરે ધીરે વધી રહી છે અને એના જ માટે થઈને કોંગ્રેસના રાહુલ ગાંધી છે એ પોતે પણ આદિવાસી વિસ્તારમાં આવ્યા હતા અને જ્યારે હવે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ પત્યો છે ત્યાં તરત જ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે અને ધીરે ધીરે આદિવાસી વિસ્તારનું પણ ક્યાંક રાજકારણ અત્યારે હાલ ગરમાતું હોય એવું લાગી રહ્યું છે। ચૈતર વસાવાને લઈને વાત કરવામાં આવે તો ચૈતર વસાવાની સામે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓથી માંડીને હર્ષ સંઘવી સુધીના જે નેતાઓ છે દરેક લોકો ડેડિયાપાડાની અંદર અત્યારે હાલ સભાઓ કરી રહ્યા છે। કોંગ્રેસના પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો દ્વારા અત્યારે હાલ સભાઓ કરવામાં આવી રહી છે અને બીજી બાજુ આ જ વિસ્તાર જે આખો આદિવાસી વિસ્તાર ગણાય છે એ જ વિસ્તારમાં હવે અરવિંદ કેજરીવાલ છે એ આવતીકાલે ફરી એક વખત જવાના છે। જામનગરની વાત કરવામાં આવે તો જામનગરના ખેડૂતોની સાથે આજે તેમનો સંવાદ થવાનો છે। ગઈકાલે અમરેલીના ખેડૂતોની સાથે વાતચીત કરી હતી। એ દરમિયાન આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા હોય કે પછી બીજા કોઈ પણ નેતાઓ હોય એ દરેક લોકોએ ક્યાંક સીધા પ્રહાર છે તે ભાજપ ઉપર કર્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અત્યારે હાલ પક્ષપલટાનો મોસમ પણ જામ્યો છે, કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો પોતાની પાર્ટીથી નારાજ હોય છે, પોતાના પાર્ટીમાં જે રહેલા નેતાઓ હોય છે એ લોકોથી પણ ક્યાંક ને ક્યાંક પોતાની નારાજગી વ્યક્ત કરતા હોય છે, એટલા જ માટે થઈને તરત જ પાર્ટી બદલી દેતા હોય છે। અરવિંદ કેજરીવાલ જે સમયે ગુજરાત આવવાના હતા એની જ પહેલા સુરતની અંદર લગભગ મોટી ભાગના જે કોળી સમાજના લોકો છે, મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। એટલે એક તરફ જ્યારે કોળી સમાજ છે એ પણ ધીરે ધીરે અત્યારે હાલ આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે। અત્યારે હાલ અરવિંદ કેજરીવાલની જો વાત કરવામાં આવે તો તેમનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે તો સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તાર ઉપર જોવા મળી રહ્યું છે। અમરેલી અને જામનગરને જે રીતે અહીંયા પસંદ કરવામાં આવ્યું છે અને બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં હવે આવતીકાલનો આખો દિવસ છે અરવિંદ કેજરીવાલ, ભગવત માન સહિતના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો આખો દિવસ આમ જે કહી શકાય કે આદિવાસી વિસ્તારની અંદર રહેવાના છે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારનું પણ રાજકારણ ગરમાઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। જોવાનું રહેશે કે અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાત પ્રવાસ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનાઉન્સ થાય એની પહેલાનો ક્યાંક ભાજપને ભારે પડશે કે કેમ, કારણ કે જે રીતે સભાઓ સંબોધવામાં આવી રહી છે, જે રીતની આ ભીડ જોવા મળી રહી છે એના કારણે ક્યાંક ચોક્કસ ફક્ત ભાજપનું નહીં પણ કોંગ્રેસનું પણ ટેન્શન વધી શકે છે, કારણ કે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે ચોક્કસ રીતે જે કામ કરવામાં આવી રહ્યા છે, જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને આ વિષયને લઈને ઘણી બધી વખત રાજકીય નિષ્ણાંતો છે લોકો દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલાના એવું હતું કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, પણ અત્યારે હાલ ધીરે ધીરે ચિત્ર છે તે બદલાઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટીને બાદ કોંગ્રેસ આવે છે, એટલે કે ક્યાંક જે રીતે અત્યારે હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાત માટે એક્ટિવ થયા છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે ફક્ત ભાજપ જ નહીં પણ કોંગ્રેસનું પણ ટેન્શન વધી શકે છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પણ અત્યારે હાલ ધીરે ધીરે વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા છે। જનાક્રોશ યાત્રા છે પણ તેમના દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક અત્યારે હાલ ઘણા બધા એવા રાજકીય નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે જે રીતે કોંગ્રેસ પહેલા એક્ટિવ હતી એટલી એક્ટિવ નથી જોવા મળતી, એનો જ ફાયદો અત્યારે હાલ આમ આદમી પાર્ટી લઈ રહી છે અને દરેક એવી જગ્યાઓ છે કે જ્યાં કોંગ્રેસ નથી પહોંચી વળતી એ દરેક જગ્યાએ આમ આદમી પાર્ટી પહોંચી જાય છે અને તેમના દ્વારા અત્યારે હાલ વિરોધ પ્રદર્શન હોય, સભા હોય, એ દરેક કામ કરવામાં આવી રહ્યા છે। જોવાનું રહેશે કે હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે શું નવા જૂની થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।